ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 9મો અધ્યાય 24મો. વિદર્ભના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજા વિદર્ભને ભોજિયા નામની પત્નીથી 3 પુત્રો થયા, કુશ, ક્રથ અને રોમપાદ. રોમપાદ વિદર્ભ વંશમાં અત્યંત શ્રેષ્ઠ પુરુષ થયા. રોમપાદનો પુત્ર બ્રભુ, બભ્રુનો કૃતિ, કૃતિનો ઉશિક અને ઉશિકનો પુત્ર થયો ચેદી. રાજન, આ ચેદી વંશમાં જ દમઘોષ અને શિશુપાલ વગેરે થયા. ક્રથનો પુત્ર થયો કુંતી, કુંતીનો ધૃષ્ટિ, ધૃષ્ટિનો નિવૃત્તિ, નિવૃત્તિનો દશાર્હ અને દશાર્હનો વ્યોમ, વ્યોમનો જીમૂત, જીમૂતનો વિકૃતિ, વિકૃતિનો ભીમરથ, ભીમરથનો નવરથ અને નવરથનો દશરથ થયો. દશરથનો શકુની, શકુનીનો કરંભી, કરંભીનો દેવરાત, દેવરાતથી દેવક્ષત્ર, દેવક્ષત્રથી મધુ, મધુથી કુરુવશ અને કુરુવશથી અનુ થયા. અનુથી પુરુહોત્ર, પુરુહોત્રથી આયુ અને આયુથી સાત્વતનો જન્મ થયો. પરીક્ષિત, સાત્વતને 7 પુત્રો થયા, ભજમાન, ભજી, દિવ્ય, વૃષ્ણિ, દેવાવૃત, અંધક અને મહાભોજ. ભજમાનને 2 પત્નીઓ હતી, એક પત્નીથી 3 પુત્ર થયા, નિમલોચી, કિડીણ અને ધૃષ્ટિ. બીજી પત્નીને પણ 3 પુત્ર થયા, સતાજીત, સહસ્ત્રાજીત અને અયુતાજીત. દેવાવૃધના પુત્રનું નામ બભ્રુ હતું. દેવાવૃધ અને બભ્રુના સંબંધમાં આવા અર્થના 2 શ્લોક કહે છે. બભ્રુ મનુષ્યોમાં શ્રેષ્ઠ છે અને તેના પિતા દેવાવૃધ દેવો જેવા છે. તે બંનેને અમે જેવા દૂરથી સાંભળીએ છીએ તેવા સમીપથી પણ જોઈએ છીએ. આનું કારણ એ છે કે બભ્રુ અને દેવાવૃધ પાસેથી ઉપદેશ લઈને 14,065 મનુષ્યો પરમપદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. સાત્વતના પુત્રોમાં મહાભોજ પણ મોટા ધર્માત્મા હતા. તેમના જ વંશમાં ભોજવંશી યાદવ થયા. પરીક્ષિત, વૃષ્ણિના 2 પુત્રો થયા, સુમિત્ર અને યુધાજીત. યુધાજીતના સિની અને અન્મિત્ર નામના 2 પુત્રો હતા. અન્મિત્રથી નિમ્નનો જન્મ થયો. સત્રાજીત અને પ્રસેન નામથી યદુવંશી નિમ્નના 2 પ્રસિદ્ધ પુત્રો હતા. અન્મિત્રનો એક બીજો પુત્ર હતો જેનું નામ હતું શિની. શિનીથી જ સત્યકનો જન્મ થયો હતો. આ જ સત્યકના પુત્ર યુયુધાન હતા, જે સાત્યકીના નામે પ્રસિદ્ધ હતા. સાત્યકીનો જય, જયનો કુણી, કુણીનો પુત્ર યુગંધર થયો. અન્મિત્રના ત્રીજા પુત્રનું નામ વૃષ્ણિ હતું. વૃષ્ણિને 2 પુત્ર થયા, સ્વફલ્ક અને ચિત્રરથ. સ્વફલ્કની પત્નીનું નામ ગાંદિની હતું. તેમનાથી સર્વથી શ્રેષ્ઠ અક્રૂર સિવાય 12 પુત્રો થયા, આસંગ, સારમી, મૃદુર, મૃદુવિદ, ગિરી, ધર્મવૃદ્ધ, સુકર્મા, ક્ષેત્રોપેક્ષ, અરિમર્દન, શત્રુઘ્ન, ગંધમાદ અને પ્રતિબાહુ. એમને એક બહેન પણ હતી જેનું નામ સુચિરા હતું. અક્રૂરને 2 પુત્રો હતા, દેવવાન અને ઉપદેવ. સ્વફલ્કના ભાઈ ચિત્રરથને પૃથુ, વિદુરથ વગેરે ઘણા પુત્રો થયા, જે વૃષ્ણિ વંશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. સાત્વતના પુત્ર અંધકને 4 પુત્રો થયા, કુકુર, ભજમાન, સૂચિ અને કંબલ બર્હી. તેમનામાં કુકુરનો પુત્ર વહી, વહીનો વિલોમા, વિલોમાનો કપોતરોમા અને કપોતરોમાનો અનુ થયો. તુંબુરુ ગંધર્વની સાથે અનુને મિત્રતા હતી. અનુનો પુત્ર અંધક, અંધકનો દુંદુભી, દુંદુભીનો અરિધ્યોત, અરિધ્યોતનો પુનર્વસુ અને પુનર્વસુને આહુક નામનો એક પુત્ર તથા આહુકી નામની એક કન્યા થઈ. આહુકને પુત્ર થયા દેવક અને ઉગ્રસેન. દેવકને 4 પુત્ર થયા, દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. આ 4 ભાઈઓને 7 બહેનો હતી, ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને દેવકી. વસુદેવજીએ આ 7 બહેનો સાથે લગ્ન કર્યા હતા. ઉગ્રસેનને 9 પુત્રો હતા, કંસ, સુનામા, ન્યગોત્ર, કંક, શંકુ, સુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તુષ્ટિમાન. ઉગ્રસેનને 5 કન્યાઓ પણ હતી, કંસા, કંસવતી, કંક, સુરભુ અને રાષ્ટ્રપાલિકા. આમાંના લગ્ન દેવભાગ વગેરે વસુદેવજીના નાના ભાઈઓ સાથે થયા હતા. ચિત્રરથના પુત્ર વિદુરથથી સુર, સુરથી ભજમાન, ભજમાનથી શિની, શિનીથી સ્વયંભોજ અને સ્વયંભોજથી રુદિક થયા. રુદિકને 3 પુત્ર થયા, દેવબાહુ, શતધન્વા અને કૃતવર્મા. દેવમીરના પુત્ર સૂરની પત્નીનું નામ મારિષા હતું. સૂરને મારિષાથી વસુદેવ, દેવભાગ, દેવશ્રવા, આનક, સૃંજય, શ્યામક, કંક, શમિક
વત્સક અને વૃક નામના 10 પુત્રો થયા. આ બધા જ ખૂબ પુણ્યાત્મા હતા. વસુદેવજીના જન્મ સમયે દેવતાઓના નગારા અને નોબત સ્વયં વાગી ઉઠ્યા હતા. તેથી તેઓ આનક દુંદુભી પણ કહેવાયા. તેઓ જ ભગવાન શ્રી કૃષ્ણના પિતા થયા. વસુદેવ વગેરેની 5 બહેનો પણ હતી: પૃથા, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતસ્રવા અને રાજાધિદેવી. વસુદેવના પિતા શૂરસેનના એક મિત્ર હતા, કુંતીભોજ. કુંતીભોજને કોઈ સંતાન ન હતું, તેથી શૂરસેને તેમને પૃથા નામની પોતાની સૌથી મોટી કન્યા દત્તક આપી હતી. પૃથાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને તેમના પાસેથી દેવતાઓને પ્રત્યક્ષ કરવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક દિવસ તે વિદ્યાના પ્રભાવની પરીક્ષા લેવા માટે પૃથાએ પરમ પવિત્ર ભગવાન સૂર્યનું આવાહન કર્યું. તે જ સમયે ભગવાન સૂર્ય ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને કુંતીજી મનમાં આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું, ભગવાન, મને ક્ષમા કરો. મેં તો પરીક્ષા લેવા માટે જ આ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. હવે આપ જઈ શકો છો. સૂર્યદેવે કહ્યું, દેવી, મારું દર્શન નિષ્ફળ થઈ શકતું નથી. તેથી હે સુંદરી, હવે હું તારાથી એક પુત્ર ઉત્પન્ન કરવા ઈચ્છું છું. તમે કુમારી છો, તેથી તમારો કૌમાર્ય ધર્મ દૂષિત ન થાય તે પ્રમાણે પુત્ર આપીશ. આમ કહીને ભગવાન સૂર્યદેવે ગર્ભ સ્થાપિત કરી દીધો અને ત્યારબાદ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ સમયે તેમને એક બહુ જ સુંદર અને તેજસ્વી બાળક ઉત્પન્ન થયો. તે દેખાવમાં બીજા સૂર્ય જેવો લાગતો હતો. પૃથા લોકનિંદાથી ડરી ગઈ, તેથી તેણે ખૂબ દુઃખ સાથે તે બાળકને નદીના જળમાં વહાવી દીધો. પરીક્ષિત, તે જ પૃથાનો વિવાહ તમારા દાદા શ્રી અર્જુનના પિતા પાંડુ સાથે થયો હતો, જે ખરેખર મોટા સત્ય પરાક્રમી હતા. પરીક્ષિત, પૃથાની નાની બહેન શ્રુતદેવાનો વિવાહ કરુષ દેશના અધિપતિ વૃદ્ધશર્મા સાથે થયો હતો. તેના ગર્ભથી દંતવક્ત્રનો જન્મ થયો. આ તે જ દંતવક્ત્ર છે જે પૂર્વજન્મમાં સનકાદી ઋષિઓના શાપથી હિરણ્યાક્ષ થયો હતો. કેકય દેશના રાજા ધૃષ્ટકેતુએ શ્રુતકીર્તિ સાથે લગ્ન કર્યું હતું. તેનાથી સંતદર્ન વગેરે 5 કૈક્ય રાજકુમાર થયા. રાજાધિદેવીનો વિવાહ જયસેન સાથે થયો હતો. તેને 2 પુત્ર થયા, વિંદ અને અનુવિંદ. તે બંને અવંતીના રાજા થયા. ચેદીરાજ દમઘોષે શ્રુતસ્રવા સાથે પાણી ગ્રહણ કર્યું. તેનો પુત્ર હતો શિશુપાલ, જેનું વર્ણન હું પહેલાં કરી ચૂક્યો છું. વસુદેવજીના ભાઈઓમાંથી દેવભાગની પત્ની કંસાના ગર્ભથી 2 પુત્રો થયા, ચિત્રકેતુ અને બૃહદબલ. દેવશ્રવાની પત્ની કંસવતીથી સુવીર અને ઈશુમાન નામના 2 પુત્ર થયા. આનકની પત્ની કંકાના ગર્ભથી પણ 2 પુત્ર થયા, સત્યજીત અને પુરુજીત. સૃંજ્યને પોતાની પત્ની રાષ્ટ્રપાલિકાથી વૃષ અને દુર્મષણ વગેરે પુત્રો થયા. આ જ પ્રમાણે શ્યામકને શૂરભૂમિ નામની પત્નીથી હરિકેશ અને હિરણાક્ષ નામના 2 પુત્ર થયા. મિશ્રકેશી અપ્સરાના ગર્ભથી વત્સકના પણ વૃક વગેરે પુત્રો થયા. વૃકને દુર્વાક્ષીના ગર્ભથી તક્ષ, પુષ્કર અને સાલ વગેરે પુત્રો થયા. સમીકની પત્ની સુદામિનીને પણ સુમિત્ર અને અર્જુનપાલ વગેરે પુત્રો થયા. કંકની પત્ની કર્ણિકાના ગર્ભથી 2 પુત્ર થયા, ઋતધામ અને જય. આનક દુંદુભી વસુદેવજીની પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા અને દેવકી વગેરે પત્નીઓ હતી. રોહિણીના ગર્ભથી વસુદેવજીના બલરામ, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ અને કૃત વગેરે પુત્રો થયા. પૌરવીના ગર્ભથી તેમને ભૂત, સુભદ્ર, ભદ્રવાહ, દુર્મદ અને ભદ્ર વગેરે 12 પુત્ર થયા. મદિરાના ગર્ભથી નંદ, ઉપનંદ, કૃતક, શૂર વગેરે પુત્રો થયા હતા. કૌશલ્યાએ વસુદેવજી દ્વારા કુળને આનંદ આપનાર કેસી નામના એક જ પુત્રને જન્મ આપ્યો હતો. વસુદેવજીના પત્ની રોચનાને હસ્ત અને હેમાંગદ વગેરે તથા ઈલાથી ઉરુ, વલ્ક તથા યદુ વગેરે પુત્રો થયા હતા. પરીક્ષિત, વસુદેવજીના પત્ની ધૃતદેવાને વિપૃષ્ઠ નામનો એક જ પુત્ર હતો અને તેમના પત્ની શાંતિ દેવાથી શ્રમ અને પ્રતિશ્રુત વગેરે પુત્રો થયા હતા. વસુદેવજીની ઉપદેવા પત્નીએ કલ્પ, વર્ષ વગેરે 10 પુત્રોને જન્મ આપ્યો અને શ્રીદેવાના વસુ, હંસ, સુવંશ વગેરે 6 પુત્રો થયા. દેવરક્ષિતાના ગર્ભથી ગદ વગેરે 9 પુત્રો થયા. તથા જેમ સ્વયં ધર્મે 8 વસુઓને ઉત્પન્ન કર્યા હતા, તે જ રીતે વસુદેવજીએ સહદેવાના ગર્ભથી પુરુ, વિશ્રુત વગેરે 8 પુત્રો ઉત્પન્ન કર્યા. પરમ ઉદર વસુદેવજીને દેવકીજીના ગર્ભથી પણ 8 પુત્રો ઉત્પન્ન થયા, જેમાં 7ના નામ છે કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, રુજુ, સંવર્ધન, ભદ્ર અને શેષાવતાર બલરામજી. તે બંનેના 8મા પુત્ર સ્વયં ભગવાન જ હતા. પરીક્ષિત, તમારા પરમ સૌભાગ્યવતી દાદી સુભદ્રાજી પણ દેવકીજીની જ કન્યા હતા.
જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અવતાર ગ્રહણ કરે છે. પરીક્ષિત, ભગવાન સર્વના દ્રષ્ટા અને વાસ્તવમાં અસંગ આત્મા જ છે. તેથી તેમની આત્મા સ્વરૂપિણી માયા સિવાય તેમના જન્મ અથવા કર્મનું કોઈ પણ કારણ નથી. તેમની માયાનો વિલાસ જ જીવના જન્મ, જીવન અને મૃત્યુનું કારણ છે અને તેમનો અનુગ્રહ જ માયાને જીતીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવનારો છે. જ્યારે અસુરોએ રાજાઓનો વેશ ધારણ કરી લીધો અને અનેક અક્ષોહિણી સેના એકઠી કરીને તેઓ સંપૂર્ણ પૃથ્વીને ત્રાસ આપવા લાગ્યા, ત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન મધુસૂદન બલરામજીની સાથે અવતરિત થયા. તેમણે એવી લીલાઓ કરી જેના સંબંધમાં મોટા મોટા દેવતાઓ શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી, મનથી પણ અનુમાન કરી શકતા નથી. પૃથ્વીનો ભાર તો ઉતર્યો જ, સાથે સાથે કલિયુગમાં પેદા થનારા ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને એવા પરમ પવિત્ર યશનો વિસ્તાર કર્યો જેનું ગાન અને શ્રવણ કરવાથી ભક્તોના દુઃખ, શોક અને અજ્ઞાન પૂરેપૂરા નષ્ટ થઈ જશે. તેમનો યશ શું છે? લોકોને પવિત્ર કરનારું શ્રેષ્ઠ તીર્થ છે. સંતોના કાનને માટે તો સાક્ષાત અમૃત જ છે. એકવાર પણ જો મનુષ્ય કાનરૂપી અંજલિથી તેનું આચમન કરી લે છે તો તેની તમામ કર્મ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે. પરીક્ષિત, ભોજ, વૃષણી, અંધક, મધુ, સુરસેન, દશાર્હ, કુરુ, સૃંજય અને પાંડુવંશી વીર રાજાઓ નિરંતર ભગવાનની લીલાઓનું આદર સાથે ગાન કરતા રહે છે. ભગવાનનું શ્યામ શરીર સર્વાંગે સુંદર હતું. તેમણે તે મનોરમ વિગ્રહથી તથા પોતાના પ્રેમભર્યા સ્નેહાળ હાસ્ય, કૃપાદ્રષ્ટિ, ઉદાર વાક્યો, પરાક્રમ ભરેલી લીલાઓથી સમગ્ર મનુષ્યલોકને આનંદના સમુદ્રમાં તરબોળ કરી દીધો હતો. ભગવાનના મુખારવિંદની શોભા તો અનોખી જ હતી. મકરાકૃત કુંડળોથી તેમના કાન અતિ મનોહર લાગતા હતા. તેમની કાંતિથી ગાલની સુંદરતા વધુને વધુ ખીલી ઉઠતી હતી. જ્યારે મંદહાસ્ય અને વિલાસથી ભરેલા આનંદને દેનારા ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદ પર સદા રહેતા આનંદની છોડો ઉછળતી બધા સ્ત્રી પુરુષો તેમના નેત્રના પાત્રોથી નિત્ય તેમની મુખ માધુરીનું પાન કરતા હતા, પરંતુ તૃપ્ત થતા નહીં. તેઓ તેનો રસ લઈને આનંદિત તો થતા જ હતા, પરંતુ નેત્રોના આડે આવતા પોપચા નિમિ રાજા ઉપર ખીજાતા પણ હતા. લીલા પુરુષોત્તમ ભગવાને અવતાર લીધો મથુરામાં વસુદેવજીના ઘેર, પરંતુ ત્યાં રહ્યા નહીં. ત્યાંથી ગોકુલમાં નંદબાબાને ઘેર ચાલ્યા ગયા. ત્યાં તેમનું પ્રયોજન ગોપ ગોપીઓ અને ગાયોને સુખી કરવાનું હતું. તે કાર્ય પૂરું કરીને મથુરા પાછા આવ્યા. વ્રજમાં, મથુરામાં તથા દ્વારકામાં રહીને અનેક શત્રુઓનો સંહાર કર્યો. તેમણે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેમને હજારો પુત્રો થયા. સાથે સાથે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી પોતાની વાણી રૂપી શ્રુતિઓની મર્યાદા સ્થાપિત કરવા માટે અનેક યજ્ઞો દ્વારા સ્વયં પોતાનું જ યજન કર્યું. કૌરવો અને પાંડવોની વચ્ચે ઉત્પન્ન થયેલા આપસના કલેહને નિમિત્ત બનાવી તેમણે પૃથ્વીનો ઘણો ખરો ભાર હલકો કરી નાખ્યો તથા યુદ્ધમાં પોતાની દ્રષ્ટિથી જ રાજાઓની અનેક અક્ષોહિણી સેનાનો ધ્વંસ કરીને સંસારમાં અર્જુનની જીતનો ડંકો વગાડી દીધો. પરંતુ ઉદ્ધવને આત્મતત્વનો ઉપદેશ કર્યો અને ત્યારબાદ તેઓ પોતાના પરમધામમાં સીધાવી ગયા. ઇતે શ્રીમદ્ભગવતે મહાપુરાણે વૈયાસિક્યમષ્ટા દશશાસ્ત્રયા પારમહંસ્ય સંહિતાયા નવમ સ્કંધે સૂર્ય સોમ વંશાનુકીર્તને યદુવંશાનુકીર્તનમ નામ ચતુર્વિંશોધ્યાય. 9મા સ્કંધ અંતર્ગત સૂર્ય સોમ વંશાનુકીર્તનમાંનો યદુવંશાનુકીર્તન નામનો 24મો અધ્યાય સમાપ્ત. ઇતિ નવમ સ્કંધમ 9મો સ્કંધ સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.